નવસારી જિલ્લા ભાજપમાં જલાલપુરને અન્યાય થતો હોવાની ચર્ચા સાથે શરૂ થયેલો રાજીનામાનો દોર જલાલપુર તાલુકા પંચાયતમાં પહોંચ્યો છે। જલાલપુર તાલુકા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ હિરેન પટેલ સહિત બોરસીના સભ્ય નિલેશ પટેલ, ભીનારના સભ્ય ચેતના પટેલ, ઓંજલના સભ્ય કૃષ્ણા ટંડેલ, આટના સભ્ય પ્રકૃતિ પટેલ અને એરુના સભ્ય ધર્મેશ પટેલે તાલુકા પંચાયત પ્રમુખના ટેબલ ઉપર સામૂહિક રાજીનામા મૂકી દીધા હતા, જેની સાથે જ જલાલપુરના કુલ 28 પદાધિકારીઓના રાજીનામા પડ્યા છે। પરંતુ રાજીનામા મુદ્દે જિલ્લા ભાજપ કે પ્રદેશ ભાજપ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી। આગામી સમયમાં પણ વધુ રાજીનામા પડવાની સંભાવના જોવાઈ રહી છે। હાલમાં નવસારી જિલ્લાનું ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન જાહેર થયું એમાં જલાલપુરના સંગઠન સાથે એમનું અવગણના થઈ એવું અમને લાગે છે અને એના કારણે અમારા જલાલપુર સંગઠનના તમામ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે, તેમજ નવનિયુક્ત જે કોઈ જિલ્લામાં ટીમમાં લીધા હતા એમણે પણ રાજીનામા આપ્યા છે। તો અમે સૌ એમની બદોલતે જ ચૂંટાયા હતા અને સંગઠનનો ખૂબ મોટો હાથ હતો જે અમને ચૂંટાવવામાં, અને હાલમાં અમારું સંગઠન જ જે રાજીનામું આપ્યું છે તો અમે પણ આ હોદ્દા પરથી સ્વૈચ્છિક રાજીનામું આપીએ છીએ।